ફેમિલી કેમ છો? મજામાં? આપણું નવો વ્લોગમાં સ્વાગત છે। હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ। હવે આપણે જવાનું છે કારખાને। આપણે આવી ગયા છીએ કારખાને। આ છે આપણું કારખાનું। હવે જવાનું છે અંકેશભાઈ પાસે। અંકેશભાઈ કામલિયા પાસે। હજી તો છૂટાય છે। હજી તો સવારના 7:30 જ વાગ્યા છે। હવે અંકેશભાઈ તો છૂટા છે। હજી અંકેશભાઈનો મોટો કોરિયો છે। કે તો હાલો હાલો પપ્પાને જગાડો। કે તો પપ્પાને જગાડો। ઓય ઊભો થા, ઊભો થા। થોડીક વાર નવરા હતા ગામમાં આટો મારવા નીકળી ગયા। નવરા બેઠા જ બેઠા યાર શું કરવું, કાંઈ નહીં, જો આટા માર્યા ને વાવા જવું। બસ સ્ટેન્ડ આજે આવવાના છે ભૂપેન્દ્રભાઈ પટેલ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવા। માનનીય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હાર્દિક સ્વાગત છે। આ છે અલ્તાભાઈની લારી। શું છે નવું કિશન લેવા? ચાલો આજ ભૂપેન્દ્રભાઈ પટેલ આવે છે મુખ્યમંત્રી। ટેમ્પરરી છે ને અહીંયા આપણે આ ઉપર છે ને નામ છે દ્વારકેશ મોબાઈલ, એની પાસે લઈ લ્યો, એની પાસે માઇક। હેલો ફ્રેન્ડ, આપણે જવાનું છે દેવળિયા। અમરેલીની બાજુમાં છે। 10-15 કિલોમીટર થાય છે। ત્યાં વાવ નીકળી છે। પહેલાં કૂવો જ હતો। ગામના મોટી ઉંમરના માણસો છે એને ખ્યાલ નથી ત્યાં વાવ છે એમ। બહુ મોટી ઉંમરના માણસો છે એને પૂછ્યું તો એને નથી ખબર। કૂવાનું કામ કરતા હતા ને ત્યારે અંદરથી નકશી નીકળે, જૂનું બધું નીકળ્યું। પછી એને ધીમે ધીમે ખોદવાનું ચાલુ કર્યું। પછી એમાંથી ભોળાનાથની શિવલિંગ ને કૂવાની અંદર બધું છે। આપણે આ રસ્તામાંથી અંકેશભાઈને લેવાના છે। અંકેશભાઈને લઈને આપણે જઈએ દેવળિયા। ફ્રેન્ડ કેમ છો? મજામાં છો? અમારે હમણાં મેહુલભાઈ આવે છે એને આવું છે સાથે। અમારા ભાઈ આવે છે, મેહુલભાઈને આવું છે, મારો નાનો ભાઈ છે। આવો મેહુલભાઈ, તમારે પણ આવું છે? હે તમારે પણ આવું છે? ચાલો અંકેશભાઈને લઈ આવીએ। હલો ગાઈસ, અંકેશભાઈ આવી ગયા છે। હવે જો આપણે પોગવા આવી ગયા છે અંકેશભાઈ પાસે। અંકેશભાઈ શેઠ, અંકેશભાઈ કામલિયા। તો બાર કેમ છે અંકેશભાઈ? બસ મજામાં। તમે પછી બહુ મોડું કરો એ ન ચાલે હો। એ વાત હતી, તમે મોડું બહુ કરો। તો જાય છે આપણે અત્યારે દેવળિયા જાય છે અને સાવરકુંડલા ચોકડી આપણે પહોંચ્યા છે। હાર્દિકભાઈ અત્યારે ગાડી હાકે છે અને આ નાના મામાનો પોયરો છે મેહુલભાઈ। જાય છે આપણે દેવળિયા મહાદેવના દર્શન કરવા માટે। તો આવડું આ છે અમરેલીનું યાર્ડ છે, જે યાર્ડ માર્કેટ છે અહીંયા આવડું। તો આજે આપણે જવાનું છે ચક્કરગઢ દેવળિયા, ત્યાં મહાદેવના દર્શન કરવાના છે। અને આપણે યાર અત્યારે મેહુલભાઈ છે, આપણે મેહુલભાઈ મુલાકાત થઈ ગઈ છે અગાઉ। પોગી ગયા છીએ દેવળિયામાં અત્યારે। પોગી ગયા છે ને પછી ગામ એક નંબર છે, બીજું કાંઈ નહીં। દેવળિયા ગામમાંથી ગામનું નામ દેવળિયા હતું। દેવળિયા ગામમાંથી વાવ નીકળી તે પછીનું દેવભૂમિ દેવળિયા કરી નાખ્યું છે। હવે આપણે જઈએ મંદિરે જઈને મળીએ। તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે દેવળિયાની અંદર ને આપણે જાય હવે મહાદેવના દર્શન કરવા। હું હાર્દિક અને મેહુલભાઈ ત્રણેય જાય છે હવે અને બતાવી જે છે। તો આપણે પહોંચી ગયા છે મહાદેવના દર્શન કરવા। આપણે અત્યારે જાય છે
હું છે મેહુલભાઈ? હા, દુરામ છે. હવે આપણે દર્શન કરવા જઈએ તો હા સંયમ રાજા. કેમ થયું? ફોન આવ્યો હતો? તો ગાઈઝ આ બહુ જૂનું મંદિર છે. પહેલા અહીંયા તો કૂવો હતો અને કૂવાની બહુ ઝાઝા વર્ષો કૂવો બધે રહ્યો છે અને પછી બહુ ઝાઝા ટાઈમથી આ કૂવો જ હતો અને કૂવાનો પછી ગામના લોકો એમ કે ગામના લોકોએ ગાળ કાઢવાનું આમાં ચાલુ કર્યું હતું ત્યારે હલવાઈ ગયું હતું ત્યારે પછી થોડા ઘણા મંદિરના અવશેષો આમ જોવા મળ્યા ત્યારથી પછી ગામના લોકોએ પછી વિચાર્યું કે આનું આપણે ખોદકામ કરવું જોઈએ અને પછી ખોદી ત્યારે મંદિરના અવશેષો જોવા મળ્યા હતા. આ છે મંદિર. આ એક કૂવો જ હતો. કૂવાની અંદરથી બધે જો આવા ખોદું કામ કરવામાં આવ્યું ત્યારે આ બધા અવશેષો જોવા મળ્યા છે. વર્ષો જૂનું મંદિર છે. આ જોઉં તો આ કૂવો જ છે. અત્યારે પાણી તો પુષ્કળ છે એમાં. મેહુલભાઈ પાણીમાં રૂપિયો નાખે છે હવે. તો ગાઈસ જોઈ શકો આમાં પાણીની અંદર રૂપિયાના સિક્કા બહુ ઘણા છે. આ પાણી જ છે. આખો કૂવો છે ને કૂવાની અંદરથી આ મંદિર છે. જો આ કૂવો છે તમે જોઈ શકો છો. હજારો વર્ષો જૂનું મંદિર છે આ. પછી આ કૂવો જ ખાલી વધ્યો હતો ને પછી આ ખોદકામ કરવામાં આવ્યું ત્યારે અને અવશેષો જોવા મળ્યા ત્યારે એનું ખોદકામ કરવામાં આવેલું છે અને ત્યારે આ મંદિર જોવા મળ્યું ને પછી બધાએ ગામના લોકો ભેગા કરીને આ કોઈ વસ્તુ રિનોવેશન કરવામાં આવી નથી. જે ખાલી આવડા મંદિરમાં અંદર જવા માટે જે આવડા કાચ મૂકેલો છે, કાચનો પુલ બનાવેલો છે, એ જ ખાલી રિનોવેશન કરવામાં આવ્યું છે. બીજી કોઈ વસ્તુ રિનોવેશન કરવામાં આવી નથી. આ સાઈડનો ગેટ છે એ બંધ હતો ત્યારે કૂવો આવડો બંધ છે, બુરાઈ ગયેલો હતો. પછી ગામના લોકોએ બધાએ રોજ સેવામાં આવતા. આ તેણે તો એવી ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર હજી કેટલી એવી જગ્યા છે હજી કોઈને ખબર જ નથી. હજી આવી કેટલી તમે કલ્પના ન કરી શકો એવી જગ્યા અહીંયા આપણે સૌરાષ્ટ્રમાં છે. તો તમે પણ ક્યારેક મુલાકાત લેજો દેવળિયાની અંદર. બરોબર ને મેહુલભાઈ? બરોબર. પાણી છે એક નંબર, બહુ મજા આવે એવું છે અને તમે પણ આવજો. કાંઈ ઘટેની મજા જ આવે. હું કેવું મેહુલ? આ મામાનો છોકરો છે મેહુલ અને આ શૂટિંગ ઉતારી એનું નામ દુદો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. તમે આ જો બહુ જૂનું બાંધકામ છે. 500-700 વર્ષ જૂનું હોય છે. પહેલાં કૂવો જ હતો અને પછી કૂવામાંથી ગાળ કાઢવામાં આવ્યો ત્યારે મંદિરના અવશેષો જોવા મળ્યા હતા. ત્યારે પછી ગામના લોકો બધા ભેગા થયા અને આ ખોદકામ કરવામાં આવ્યું ત્યારે આ મંદિર જોવા મળ્યું છે. તમે જોઈ શકો છો. કેટલા વર્ષ થયા એ તો આપણને ખબર નથી પણ અંદાજે બહુ ઝાઝા વર્ષો થયા છે. જો તમને બધાને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. બાય બાય.